મીઠી મધુરી વાત ભાગ 47 ફેબ્રુઆરી 2, 2026 વચનામું ચાલે છે મધ્યનું 26. ગઈ કથામાં ગુણ અવગુણની વાત હતી. પોતાનો અવગુણ લેવો અને બીજાનો ગુણ લેવો, આ અંગે વાત હતી. અને પોતામાં જો ગુણ પડે તો અડધો સત્સંગી કહેવાય, અડધો વિમુખ કહેવાય એને. એટલે માટે આપણામાં છે ને પોતામાં ગુણ જ જોવા, એ પોતામાં અવગુણ જોવા, ગુણ નહીં. હા, અને બીજામાં ગુણ જોવા. આપણે એમ કરીએ છીએ, પોતામાં ગુણ જોઈશે, બીજામાં અવગુણ જોઈશે. જા, તો એ વાત ખોટી છે. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી. આગળ જોઈએ તો ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો. ભગવાનનો ભક્ત હોય તેને સર્વે સત્સંગીનો ગુણ લેવો. જો, અને પોતાનો તો અવગુણ લેવો. પોતાનો અવગુણ લેવો. પોતામાં અવગુણ હશે, દેખાશે તો આપણે કાઢવાની કંઈક પ્રેરણા મળશે. હા, એવી રીતે સમજતો હોય. સમજો કેવી રીતે? પોતાનામાં અવગુણ લેશે, બીજાનામાં ગુણ જુએ છે. એવી રીતે જે સમજતો હોય ને તેને થોડી બુદ્ધિ હોય, થોડી બુદ્ધિ હોય, તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. જો ચોખ્ખી અને ચટ વાત. સત્સંગમાં આગળ વધવું હોય, સત્સંગમાં આગળ વધવું હોય તો એકદમ બેસ્ટ વે બીજાનો ગુણ લ્યો, પોતાનો અવગુણ લ્યો. બસ, બીજામાં ગુણ લેશું તો એ આપણામાં આવશે, આપણે શક્તિ મળશે, બળ મળશે. અને આપણામાં અવગુણ લેશું તો આપણને ખબર પડશે આ અવગુણ છે, એ કાઢશું એટલે આપણું હૃદય ક્લિયર, ચોખ્ખું થશે. પછી કહે છે તો એનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતું જાય. અને તે વિના જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય, રિવર્સ ગાડી હાલે. બોલો, પોતાનામાં ગુણ જોયા કરે તો એની ગાડી રિવર્સ પાછી હાલે છે ભાઈ. અને અંતે જતા નિશ્ચય, ભારત કહી દીધું, સ્વામિનારાયણ ભગવાન કહી દીધું, નિશ્ચય વિમુખ થાય. બોલો, થાય. જોયા છે એટલે કહું છું, થાય. ભગવાન બોલ્યા છે અને આપણે જોયા છે. એવી અને વળી એ રીત તો સર્વે ઠેકાણે છે. કઈ રીત? સાંભળો, હવે આગળ આવશે. એ રીત તો સર્વે ઠેકાણે છે. કઈ રીત? તો હવે આગળ બોલું છું. જે ચાકર હોય, ચાકર નોકર, શ્રવણ અથવા શિષ્ય હોય, તેને તો રાજા હોય અથવા ગુરુ હોય. ચાકર હોય તો રાજા હોય, શ્રવણ નોકર હોય તો રાજા હોય, અને શિષ્ય હોય એટલે ગુરુ હોય. રાજા હોય અથવા ગુરુ હોય, તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય. હેત થાય એમને કીધું, અતિશય હેત થાય. આ પ્રેક્ટિકલ વાત છે. જાજુ શું કહેવાય, જાજુ ન કહેવાય, ખાલી પ્રેક્ટિકલ. એટલા તમે સમજી જાઓ. ગુરુદેવના હથોડા પડ્યા છે બહુ, અને તમને ન ખબર હોય ને તો ગુરુદેવના જે વચનામૃતની કથાઓ છે ગુરુદેવની, એમાં વારંવાર ના આવે કાં ધર્મ પ્રકાશ એમ કે, પછી કે બુદ્ધિવાળા, પછી કે મને સમજાવવા આવે એવું કે. હા, ઘણી ખીલે બહુ ગુરુદેવના ટકોરા, બહુ એટલે બહુ રેકોર્ડ થયા સિવાયના ઘણા. હા, તો સત્સંગ એનો દિવસે દિવસે વૃદ્ધિ પામતું જાય. હા, અને જો ગુણ જ પડતા જાય અથવા આપણે કોઈક વઢે, ધકે, રોકે, ટોકે અને એમાંથી હવડું ન લઈએ તો આપણો સત્સંગ પછી પાછો વળતો જાય, રિવર્સ ગાડી હાલે ભાઈ. હા, વાત ચોક્કસ છે. અહીં સ્વામિનારાયણ ભગવાન બોલે ને એટલે સમજી લેવાની વાત એવી, એ 99.99 એમ નહીં, 100% સાચી હોય.
100% સાચી હોય. એટલે મહારાજ કે ચાકર હોય એટલે નોકર, અને શિષ્ય હોય તેને તો રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને હેત થાય, એમને અતિશય હેત થાય છે. અને જેને શિખામણની વાતો કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. શિખામણની વાત હોય અને અવળું લે તો હેત ન થાય. હા, આવું જોયું છે. હા, સત્સંગમાં ખૂબ જોયું છે. ખૂબ જોયું છે. પાંચડો અને મીંડું આટલા વર્ષ કાઢ્યા. કેટલાય અનુભવ જોયા હોય ને, ઘણા બધા અનુભવ જોયા છે, સમજ્યા ને. આ અંગેના વઢવું ધકવું એટલે કે રોક અને ટોક, સહન કરવું અને ખમવું, સમજ્યા ને. રોક ટોક હોય ને સહન કરાય, ખમી લેવાય. એક વસ્તુ સમજી રાખજો, એક વસ્તુ સમજી રાખજો, આપણો કાંઈ વાંક ન હોય, આપણો કાંઈ વાંક ન હોય, અને ગુરુ અથવા ગુરુ બંધુઓ વડીલ સંતો આપને કંઈક કહે, મોટું બગાડીને કહે, આપને મોટું બગાડીને કહે તો પણ સાંભળી લેવાય, તો પણ સાંભળી લેવાય. બોલો. અને પછી ખબર પડે કે મેં આને બે શબ્દ આકરા થઈને કીધા, ભેદો દેખો, પણ ખરેખર તો એવું છે નહીં. અને પછી જે રાજીપો મળે ને એ જુદી પ્રકારનો. ખરેખર એનો વાંક નહોતો, આપણે એને કીધું પણ એ કાંઈ બચાવના બે વાક્ય કીધા નહીં, એને શબ્દ કીધા નહીં. અને પછી જે રાજીપો મળે ખબર પડે એ રાજીપો ઓર રાજીપો મળે, અને વહેલા મળે ખબર પડે જ. આ એક. બીજી વાત, ખરેખર આપણામાં વાંક છે, આપણો ગુનો છે, આપણી ભૂલ છે, અને ગુરુ અથવા ગુરુ બંધુઓ કે વડીલ સંતો જે કોઈ હોય એ આપણે વૈઢા દેખા અપમાન કરી નાખ્યું અને આપણે કાંઈ ન બોલીએ તો એને એવું આપણા પ્રત્યે એને એમ થાય કે સાધુ હારા છો, આટલું મેં કીધું પછી કંઈ બોલ્યા નહીં, કંઈ અમે કંઈ બચાવ કર્યો નહીં, એવો કંઈ. હા, તોય રાજીપો મળી જાય. અને આપણો વાંક ન હોય ને વઢે કે એને ખબર પડે તોય રાજીપો મળે. અને આપણો વાંક છે ને વૈઢા દેખા ખૂબ રોકટોક કરી અને આપણે કાંઈ બોલ્યા નહીં, બચાવ ન કર્યો, તોય રાજીપો મળે કે સાંભળી લીધો, ભૂલ સ્વીકાર લીધી એમ. હા, અમારા એ બાળકો આવે ને એને કહી દઉં ક્યારેય બચાવ નહીં કરવાનો. વાત બસ, તમને વઢીએ ધકે કોઈ પણ કહે તો બચાવ નહીં કરવાનો આપણે. હા, તો તમારું ઉપર થાય બધાને. એ સ્વામિનારાયણ ભગવાન કેવી સરસ મીઠી મધુરી વાત, એટલે માટે કહે છે મીઠી મધુરી વાત છે આ. સાકરનો ગાંગડો હોય ને એ તો હજી આમ ચાવવો પડે, કરવું પડે, પણ ગુલાબ જાંબુ મૂક્યો હોય ને મોઢામાં તરત ઉતરી જાય. હા, દેશી ગોળ અને દેશી ગાયનું ઘી અને રાજગરાનો શીરો આ મૂક્યો હોય તળિયે પૂગી જાય એવી મીઠી વાત છે આ. લ્યો, હા, મીઠી મધુરી વાત છે. બરાબર. હવે આગળ મહારાજ એમ કહે છે શિખામણની વાત કહે ને સવડું લે તો તે ઉપર હેત થતું. ભર્યો તો કંઈક અવળું થઈ ગયું. હા, તેમાં જે સવડું લેતો જાય રાજા અને ગુરુ વટે કહે છે, બરાબર, તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય. અતિશય શબ્દ મહારાજ સ્વામિનારાયણ ભગવાને અતિશય શબ્દ બોલ્યા છે. હેત તો થાય પણ અતિશય હેત થાય એમ કીધું. અને જેને શિખામણની વાત કહે ને સવડું લે, શિખામણની વાત કહે અને અવળું લે, અવળું રોંગ, અવળું રિવર્સ, અવળું લે તો તે ઉપર હેત થતું નથી. જવા જો ને, એ કાંઈ માનવો નથી, એ આવો જ છે. જવા દો, એને કંઈ બહુ વતાવવા જવો નથી, એને બહુ બોલાવો નહીં. આવી બધી નફરત થાય, આવી બધી નફરત થાય. બીજા ને
એટલે તેમજ ભગવાનની પણ રીત છે જેને શિખામણની વાત કહે ને સવડું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર હેત થતું નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 26મું લ્યો આવું છે. એટલે આ સત્સંગ છે ને રોકટોકનો સત્સંગ છે, સમજી લેજો. આ સત્સંગ કેનો છે? રોકટોકનો સત્સંગ છે. અને જો ચોખ્ખી ને ચટ વાત તમને કરું, સત્સંગમાં આગળ વધવું હોય, આમાં જે આવ્યું એ પણ આગળ વધવું હોય તો કોઈ દિવસ કોઈ પણ પ્રકારે ક્યારે સ્વ બચાવ નહીં કરવાનો. સ્વ બચાવ એટલે આપણે વાંક ગુનો કંઈક હોય તો કે વટે તો એમાં રોકટોક જેટલી રોકટોક સહન થાય એટલી આપણી પ્રગતિ વધારે છે. કુંભાર લોકો વાસણને જેમ ટીપા કરે, અંદર હાથ રાખે માટલાની અને ઉપર આમ ટપ 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 મારે ટીપે ને માટલું અસર થાય, લોકોને પાણી પીતા જેવું. બરાબર, ટપલા ખાતા એને કહેવાય, ટપલા ખાતા કહેવાય. એમ ગુરુના અને વડીલ સંતોના અને ગુરુબંધુના ટપલા જે ખમે તો એ સત્સંગનો ઉજળો બને. ટપલા ખમવા પડે ને. અને ગુરુ પણ એને જાણવા કે પોતાની પાસે જે કોઈ ભગવાન ભજવાયા હોય, શિષ્ય પરિવાર હોય, એને જરીક ભૂલ હોય ને તો કહેવું જોઈએ, જરીક ભૂલ હોય તો કહેવું જોઈએ, તો એનો સત્સંગ વધે. એટલા માટે હઈ છે હવે છે ને, આમ છે ને જવા દે, ભૂલ હોય ખબર પડે છતાંય ભૂલ થઈ છતાંય એક શબ્દ ન કહે. એટલે કીધું બ્રહ્માનંદ સ્વામીએ કે હું એટલે કે આત્માનંદ સ્વામી રોકટોક બહુ કરે, ગુણાતીત સ્વામી એમ કીધું. એટલે હું પછી એના ભેગો રહેતો કે આત્માનંદ સ્વામી ભેગો કે ગુણાતીતા સ્વામી કીધું. એટલે રોકટોક એ આપણો સત્સંગ છે, એ આગળ વધવાની સારામાં સારી સીડી છે. જય સ્વામિનારાયણ.